ધોરણ 12 સાયન્સના અઘરા વિષયોમાંના એક વિષય બાયોલોજીનું પેપર પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે। બાયોલોજીના પેપરને લઈને વિદ્યાર્થીઓ ચિંતાતુર હોય છે, ત્યારે આજનું પેપર સરળ પૂછાતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા। ગત વર્ષે જે પેપર લીક થયું હતું તે ધોરણ 12 બાયોલોજીનું પેપર આજે હતું। વિદ્યાર્થીઓ પાસેથી પૂછ્યું કેવું હતું પેપર, કેવું લાગ્યું પેપર, ખાસ કરીને આજે બાયોલોજીનું પેપર હતું, કેવું પેપર રહ્યું છે, ખાસ શું અઘરું હતું, શું ના આવડ્યું? પેપર ઇઝી હતું બટ થોડું લેન્ધી બી લાગતું હતું, એટલે એમસીક્યુઝ ને બધું કમ્પેરેટિવલી ઇઝી હતું બટ તો પણ થોડું લેન્ધી હતું। પ્રેક્ટિકલમાં કઈ મુશ્કેલી પડી હતી? ના, મોસ્ટલી તો એવું કંઈ નહીં। બિલકુલ, ધોરણ 12 બાયોલોજીનું પેપર હતું, ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે પેપર, કેવું હતું પેપર ઓવરઓલ જોઈએ તો? ઓવરઓલ પેપર ઇઝી હતું, ટેક્સ્ટબુક બેઝડ હતું। એમસીક્યુઝ પહેલા 3 સેમિસ્ટર કરતાં બહુ જ ઇઝી કાઢ્યા હતા આ વખતે, અને જરાય બી આમ એમસીક્યુઝમાં ટાઈમ લાગે એવું તો હતું જ નહીં, ટ્વિસ્ટેડ બી આમ હતા નહીં, ટેક્સ્ટબુક બેઝ, ટોટલી ટેક્સ્ટબુક બેઝડ હતા। બિલકુલ, ખાસ કરીને સમય ખૂટ્યો હતો પેપર લખતા પહેલા આપને? હા, એમસીક્યુઝની અંદર 45 મિનિટ્સમાં પતી જાય છે, પણ અહીંયા એવું છે કે 1 કલાક પછી જ આપે છે થિયરીનો સેક્શન, એટલે થિયરી લખતા વાર લાગી, થોડું લેન્ધી હતું એમ। બિલકુલ, કોઈ મિસ્ટેક હતી પેપરમાં? કોઈ મિસ્ટેક નથી એવી કોઈ ખાસ કોઈ જ નહીં। બિલકુલ, આપને કેવું લાગ્યું છે સમગ્ર પેપર હતું? એમસીક્યુ ની વાત કરીએ અને પ્રેક્ટિકલ ની વાત કરીએ, ટેક્સ્ટ બુક્સ હતું કે બહારથી કંઈ પૂછાયું હતું? ના, આખું પેપર ટેક્સ્ટબુકનું જ હતું। એમસીક્યુઝ તો બહુ જ ઇઝી હતા, મતલબ પહેલાના સેમ્સ કરતા તો બહુ જ ઇઝી હતા, એકદમ ટેક્સ્ટબુકના જ હતા। થિયરી થોડી લેન્ધી હતી પણ બાકી આમ ઇઝી હતું। આપને કયા પોર્શનમાં મિસ્ટેક તકલીફ પડી હતી? થિયરીમાં જ થોડુંક અમુક શું કહેવાય લેન્ધી પડતું હતું, એટલે ડાયાગ્રામ્સ બધું છૂટી ગયું 1-2 વસ્તુ એટલે। બિલકુલ, એક સામાન્ય વિદ્યાર્થી માટે આ પેપરમાં કેટલા માર્ક્સ આવી શકે છે? સામાન્ય વિદ્યાર્થી જાણે આખું વર્ષ ભણ્યું ના હોય અથવા તો જનરલી વાંચ્યું ના હોય, એવા વિદ્યાર્થી માટે કેવું લાગે પેપર? એ લોકો માટે એ લોકોએ થોડું વાંચ્યું હશે તો એ લોકોને આવડ્યા જ હશે એમસીક્યુ ને બધું, બટ જે લોકોએ નહીં કર્યું એ લોકો માટે થોડું ટફ તો હશે। રાઈટ, જનરલ વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવી શકે છે આ પેપર? અપ્રોક્સ અગર થોડું ઘણું બી ભણ્યા હોય તો 50 સુધી તો આરામથી આવી જશે। રાઈટ, ગત વર્ષે આ જ બાયોલોજીનું પેપર લીક થયું હતું અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતો, આ વખતે કઈ ડર લાગતો હતો કે આ પેપર લીક થયું હશે અથવા એવું કંઈ લાગતું હતું? ના, એવું તો કંઈ નહોતું। ના, લીક થયો હશે ને, થયું બી હોય તો હજી ડર તો એવું લાગ્યો નથી, એટલે બાયોલોજીમાં નહોતો ડર લાગ્યો। ઓકે, તો આ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ જેમનું માનવું છે કે બાયોલોજીનું પેપર ખૂબ જ ઇઝી હતું અને જે વિદ્યાર્થીઓ વાંચ્યું હશે તેમને ખૂબ સરળ રહ્યું હશે। કેમેરામેન જયેશ પટેલ સાથે પ્રતિક જાદવ, GSTV, અમદાવાદ।